हेलो गाइस, मेरे पहले मिनी व्लॉग में आपका स्वागत है। चलो हम चलते हैं अब बाहर। तो આપણને લેવા આવી ગયા છે આ એ જ મોબાઈલ બજાર છે જ્યાં હમણાં થોડાક દિવસ પહેલાં પાણીથી ભરાઈ ગઈ હતી। અમારું વ્યાકરણ બહુ સારું છે નહીં, તો અમે જઈએ છીએ જતીભાઈ સાથે ચશ્મા આવ્યા છે ચશ્મા લેવા જાવ। ત્યાં તો લાલ બિલ્ડિંગ આવી હતા, એને આપણે ચશ્મા કરાવવાના છે। આવ્યો છે આપણે ચશ્માની દુકાને। એના ચશ્મા નવા આવી ગયા છે। આ લીધી હો, એટલે આપણે 500 દીધા, 500 રૂપિયા દીધા છે આપણે। ચાલો મિત્રો, જય જગન્નાથ મિત્રો। તો હવે ચશ્મા અમારા કરાવી અને અમે હવે ઘરે જઈએ છીએ। જયદીપભાઈનો ખાસ આભાર કે અમારી સાથે આવ્યા, કારણ કે એને ચશ્મામાં, ફ્રેમમાં અને ગોગલ્સમાં અને જે બ્લુકડ ગ્લાસમાં એને વધારે ખબર પડવાની હોવાથી તેને સાથે લઈ ગયા હતા અમે। અને હવે ઘરે જઈ આશા રાખીએ કે અમને ટ્રાફિક ના નડે, કારણ કે આજે ભગવાન જગન્નાથ ઠેર ઠેર નગરયાત્રા કરવાથી હોવાથી 2-3 જગન્નાથની નગરયાત્રા હોવાથી સુરતમાં ઠેર ઠેર જગ્યાએ ટ્રાફિક જોવા મળે છે। પોલીસનો સાથ સહકાર ને બંદોબસ્ત સારો હોવાથી ટ્રાફિક પણ અનુકૂળતા પ્રમાણે છે। તો અમે જલ્દીથી ઘરે પહોંચી જાય એવી આશા રાખીએ। જય જગન્નાથ। ચાલો હવે આપણે રસ્તામાં અને આ એસએમસી વાળા મળી ગયા રસ્તામાં ગટર સાફ કરવા। લાલ દરવાજા રેલવે સ્ટેશન, આ છે આપણે સુરતનું રેલવે સ્ટેશન। વાહ માય ગોડ, પ્રોગ્રેસ બન રહ્યો અત્યારે, કારણ કે સુરતનું મલ્ટી હબ બનવાની તૈયારીમાં છે અને આજે અષાઢી બીજ છે, શુભ મુહૂર્ત। મારી પાછળ આવી રહી છે સલામત સવારી એસટી અમારી ભારત સરકાર, શ્રી ગુજરાત સરકારનું સાહસિક આપણે એસટી ઉપર શું બીજું છે? ગુજરાતમાં તો એસટીને પણ બધા લવ પ્રેમ કરે છે, એટલા માટે એસટી ઉપર તો પણ ઘણા સોંગ બનેલા છે, જેવું કે પ્રખ્યાત સોંગ છે વનરાજ